થી લઈને સરસ્વતી 4 રસ્તા 4 અલગ અલગ વિસ્તાર જાય છે. એ 4 અલગ અલગ દિશા પર જે ટ્રાફિક સિગ્નલો મૂકવામાં આવે છે ટ્રાફિક પોલીસ અને વડોદરા શહેર પોલીસ દ્વારા, એ સદંતર બંધ છે. જેના કારણે ટ્રાફિકની અવ્યવસ્થા થઈ રહી છે અને લોકોને આડેધડ આમાં મેમાં પણ આવી રહ્યા છે. તમે જો કે જે સરસ્વતી થી તુલસીધામ તરફથી રસ્તો જાય છે એ પણ ટ્રાફિક બંધ, એ સિગ્નલ બંધ છે. સરસ્વતી થી માંજલપુર ગામ, માંજલપુર સરસ્વતી 4 રસ્તાથી અલવાનાકા જીઆઈડીસી તરફ જતો મુખ્ય રસ્તો, સરસ્વતી થી તુલસીધામ તરફ જતો રસ્તો અને સરસ્વતી 4 રસ્તાથી પાટીદાર ચોકડી ને દરબાર ચોકડી. અને આ પાટીદાર ચોકડી થી તો દરબાર ચોકડીનો મુખ્ય રસ્તા પર તો એક માર્ગીય છે, એટલે વન વે રસ્તો છે. ત્યારે એ રસ્તો બંધ છે, જેના કારણે ટ્રાફિકની અવ્યવસ્થા તો બિલકુલ થવાની છે. એ ટ્રાફિક સિગ્નલો પણ બંધ છે. સાથે સાથે ટ્રાફિકની વ્યવસ્થા જાળવવા માટે કોઈ પણ પ્રકારના અહીંયા સંચાલક માટે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ અધિકારી નથી કે કોઈ પોલીસ મૂકવામાં નથી આવી. સીસીટીવી ફૂટેજ અહીંયા મૂકવામાં આવે છે, સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે. સીસીટીવી ફૂટેજના કારણે લોકો જે આડેધડ અહીંથી ગુજરી રહ્યા છે એને એ લોકોને અહીંયા અમારા વિસ્તારના નાગરિકોને મેમો ઘરે એમના આરટીઓ દ્વારા આપવામાં આવે છે. ત્યારે અમારી માંગણી છે કે આજે ઉઘાડી લૂંટ પોલીસ વિભાગ દ્વારા જે કરવામાં આવી છે એ તમારા અસંકલનના અભાવે તેનો ભોગ લોકો બની રહ્યા છે, તો આ બંધ કરવામાં ઉઘાડી લૂંટ એ અમારી સ્પષ્ટ માંગણી છે. અને તમને ખબર છે કે જે રીતના ટ્રાફિકની અવ્યવસ્થા અને વાહન વ્યવહારના કારણે વડોદરા શહેરમાં જે અકસ્માતનો ભરમાર થયો, અકસ્માતનો વરસાદ છેલ્લા કેટલાય વખતથી થઈ રહ્યો છે, એ અકસ્માતના લોકો પણ ભોગ ના બને એની પણ તકેદારી રાખવી જોઈએ અને આ ટ્રાફિક સિગ્નલો વહેલી તકે ચાલુ કરવામાં આવે અને સંચાલન માટે કોઈ ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવામાં આવે એ અમારી માંગણી છે. વડોદરા શહેર ટ્રાફિકની સમસ્યાને લઈને જયારે માંજલપુર સરસ્વતી 4 રસ્તાની જે વાત છે, તો આ જગ્યા પર જે 4 રસ્તા છે સિગ્નલ લાઇટ અત્યારે બંધ છે અને સિગ્નલ લાઇટ બંધ હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા વધે. વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા અને વડોદરા સેવા સદન દ્વારા જે કેમેરા લગાવેલા છે, આ કેમેરાના આધારે જયારે લોકોને ટ્રાફિકના મેમો ઘેર બેઠા આવતા હોય, પરંતુ ટ્રાફિકના આ ગેરરીતિઓ જે પોલીસ દ્વારા ચાલી રહી છે, આજુબાજુના નજીકના વિસ્તાર વાળા જે સોસાયટીના લોકો છે એમને પણ આમ છે કે ઘરની બહાર નીકળે તરત મેમો આવતો હોય, ત્યારે આજે આ ટ્રાફિકની લાઇટો જે પણ છે એને ચાલુ કરાવવાની તકેદારી પોલીસ કમિશનરની અને મ્યુનિસિપલ કમિશનરની છે, એ તાત્કાલિક ચાલુ કરાવવી જોઈએ. અને આ ટ્રાફિકની સમસ્યા લઈને આ જે કેમેરાનો દુરુપયોગ થઈને જે મેમો આવી રહ્યા છે એના બદલે આ જગ્યાએ ટ્રાફિકના જે વહીવટ કરતા અધિકારી હોય કે સ્ટાફ હોય એને મૂકીને આ ટ્રાફિકની સમસ્યાને હલ કરવાની અમારી માંગણી છે. માંજલપુર